વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં એનએસયુઆઈના આંદોલનને લઈને ફરિયાદ થઈ છે. યુનિવર્સિટી વિજિલન્સ ઓફિસરે એનએસયુઆઈના 3 વિદ્યાર્થીઓ સામે ફરિયાદ નોંધાવી. સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં એનએસયુઆઈ ઉપપ્રમુખ સુઝાન લાડમેર સહિત 3 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. યુનિવર્સિટીના સત્તાધીશો વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવા પર કરી રહ્યા છે વિચારણા. સ્થાનિક વિદ્યાર્થીઓનો કોટા રદ ન કરવાની માંગ સાથે આંદોલન કરાયું હતું. તો વડોદરાની એમએસ યુનિવર્સિટી જે કે વારંવાર વિવાદમાં આવતી રહેતી હોય છે, તો એમએસ યુનિવર્સિટીમાં એનએસયુઆઈના આંદોલનને લઈને ફરિયાદ થઈ છે. યુનિવર્સિટી વિજિલન્સ ઓફિસરે એનએસયુઆઈના 3 વિદ્યાર્થીઓ સામે ફરિયાદ નોંધી છે. સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં એનએસયુઆઈ ઉપપ્રમુખ સુઝાન લાડમેર સહિત 3 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. ઓનલાઈન પર સંવાદદાતા માનુ જોડાયા છે. માનુ, જણાવશો કે એમએસ યુનિવર્સિટીમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે, શું છે સમગ્ર મામલો? હિરલ, એમએસ યુનિવર્સિટીમાં જે વિરોધ છે એ મામલે છે કે એમએસ યુનિવર્સિટીમાં હવે કોમન એક્ટ લાગુ પડ્યો છે, એટલે વડોદરા શહેર જિલ્લાના સ્થાનિક ઉમેદવારોનો જે અનામત કોટા હતો 50%, એ રદ કરવાની વાત છે. એને લઈને વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા છે કે વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓને કુલ બેઠકો છે એમાંથી 50% બેઠકો ઉપર પ્રવેશ આપવો જોઈએ. જો આ માગણી નહીં સ્વીકારો. બિલકુલ માનું, આભાર.